સંસાર પ્રાપ્તિની અનર્થરૂપતા, જ્ઞાનનું ઉત્તમ મહાત્મય, શ્રીરામના પ્રશ્નકર્તાના ગુણોની અધિકતાનું વર્ણન, જીવન મુક્તિરૂપી ફળના હેતુ એવા વૈરાગ્ય વગેરે ગુણોનું તથા સમનું વિશેષ રૂપે નિરૂપણ. વશિષ્ઠજી કહે કે રાઘવ, તમારું મન ઉત્તમ ગુણોથી પરિપૂર્ણ છે. તમે મારા યોગ્ય શિષ્ય છો. પ્રશ્ન કરવાની રીત પણ તમે સારી રીતે જાણો છો. કહેલી વાતને તમે વિશેષ રૂપે સમજી પણ લ્યો છો. તેથી હું આનંદપૂર્વક તમને ઉપદેશ આપવા તૈયાર છું. હવે તમે પોતાની બુદ્ધિને કે જે રજોગુણ તમોગુણથી રહિત શુદ્ધ સત્વગુણનું અનુસરણ કરનારી છે તેને આત્મામાં સ્થાપિત કરી જ્ઞાન ઉપદેશ સાંભળવા માટે તૈયાર થઈ જાઓ. પ્રશ્નકર્તામાં જે ગુણ હોવા જોઈએ તે બધાય ગુણ તમારામાં સ્થિત છે. જેમ સમુદ્ર રત્નો વગેરે સંપત્તિઓથી ભરપૂર હોય તે પ્રમાણે વક્તાના બધાય ગુણ મારામાં વિદ્યમાન છે એ વધશે. જેમ ચંદ્રમાના કિરણોના સંપર્કથી ચંદ્રકાંતિમણી આર્દ્ર થઈ જાય તે જ પ્રમાણે તમે પણ જ્ઞાનના સંસર્ગથી ઉત્પન્ન થતા વૈરાગ્યને પ્રાપ્ત થયા છો. તમે તો બધી રીતે શુદ્ધ છો. તમારો બાલ્ય અવસ્થાથી શુદ્ધ વિસ્તૃત અખંડ ગુણો સાથેનો સંબંધ રહ્યો. જેમ કમળનો પોતાના વિસ્તૃત નિર્મળ દીર્ઘ રેસાઓથી સંબંધ રહે, તેથી તમે આ કથા સાંભળવાના યોગ્ય અધિકારી છો. હવે હું આ મોક્ષ કથાનું વર્ણન કરીશ. તમે સાવધાન થઈ સાંભળજો. આ કથા તે પરમપદ સાથે સંબંધ રાખનારી છે, જેનો સાક્ષાત્કાર થઈ જતાં જ જેટલા લૌકિક કાર્યો, જેટલીક લૌકિક દ્રષ્ટિઓ છે તે બધી સંપૂર્ણપણે શાંત થઈ છે. એ શ્રીરામ, સંસારરૂપી વિષના આવેશથી ઉત્પન્ન થયેલ કોલેરા ઘણો અસહ્ય હોય. વિષ નિવારક ગારુડ મંત્રથી તે નિર્મૂળ થઈ જાય. જીવ અને બ્રહ્મનો એકાત્મ બોધ જ તે ગારુડ મંત્ર છે. તે પરમાત્મ જ્ઞાનનો પણ મૂળ મંત્ર છે. સત્પુરુષો સાથે શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરવાથી અવશ્ય તે યોગની પ્રાપ્તિ થાય. શાસ્ત્રનું ચિંતન કરવાથી આ જ જન્મમાં સંપૂર્ણ દુઃખોનો અવશ્ય નાશ થાય એવું માનવું જોઈએ. તેથી તે વિવેકશીલ સત્પુરુષોની ઉપેક્ષા કરવી ન જોઈએ. જે વિવેકી પુરુષને સમદ્રષ્ટિ પ્રાપ્ત થઈ ચૂકી તે સાપ કાચડીનો ત્યાગ કરે તેમ માનસિક વ્યથાઓથી પરિપૂર્ણ આ સંસારના અનુરાગનો ત્યાગ કરી સંતાપ રહિત થઈ છે. તેનું અંતકરણ શીતળ થઈ જાય. તે સંપૂર્ણ જગતને આનંદપૂર્વક ઇન્દ્રજાળની જેમ સુખરૂપ જુએ. પરંતુ તે સમદ્રષ્ટિ રહિત છે. તેના માટે આ સંસાર અતિ દુઃખદ છે. જે સમદ્રષ્ટિ રહિત છે તેના માટે આ સંસાર અતિ દુઃખદ છે. આ સંસારનો અનુરાગ અત્યંત દુઃખદ છે. એ અનર્થની આશંકા કર્યા વિના મોહવશ વિષયોમાં ફસાયેલા પુરુષોને સાપની જેમ ડસી લે, તલવારની જેમ કાપી નાખે, ભાલાની જેમ વીંધી નાખે, રસ્સીની જેમ બાંધી દે, અગ્નિની જેમ બાળી નાખે, રાત્રિની જેમ અંધ બનાવી દે, મસ્તક પર પડેલા પથ્થરની જેમ મૂર્છિત કરે, વિચાર શક્તિને અરી લે, મર્યાદાનો વિનાશ કરી નાખે અને મોહરૂપી અંધારા કૂવામાં પાડે. તૃષ્ણા તેમને જીર્ણ કરી દે. વધારે શું કહું? સંસારમાં એવું કોઈ દુઃખ નથી જે સંસારી મનુષ્યને તૃષ્ણાથી પ્રાપ્ત ન થતું હોય. આ વિષય ભોગરૂપી કોલેરાનો રોગ માઠા પરિણામવાળો છે. એ નગરરૂપી શરીર સમુદાય સાથે અનુરાગ કરાવનારો છે. જો આનો ઉપચાર ન કરવામાં આવે તો જરૂર હજારો નરકોરૂપી દુર્ગતિઓને પ્રાપ્ત કરાવે. જ્યાં નરકોમાં પથ્થરોનું ભોજન, તલવાર દ્વારા અંગોનું છેદન, પર્વતના શિખર પરથી ફેંકી દેવું, પથ્થરો નીચે કચડવું અને અગ્નિદાહને બરફના અભિષેકની જેમ અંગોને કોતરવાને ચંદનના લેપ જેવું,
અસિત પત્રવાળા જંગલમાં દોડવું, કીડાઓ દ્વારા શરીરમાં છિદ્રો કરવા અને લોઢાની ગરમ સાંકળો શરીર પર લપેટવાના કારણે શણગારવા જેવું, યુદ્ધમાં કામ આવનારા અગ્નિબાણોની વૃષ્ટિને ઉનાળાની ઋતુમાં આનંદ માટે બનાવેલા જળના ફુવારા જેવું, માથું કાપવાને સુખ નિંદ્રા જેવું, મુખ બંધ કરી જબરજસ્તી મુખભાવ સ્વાભાવિક મુખ મુદ્રાની જેમ બનાવી રાખવો અને અકિંચનતાને અઢળક સમૃદ્ધિથી જેમ સહન કરવી પડે એ રાઘવ. આ પ્રકારની હજારો દુઃખદાયી ચેષ્ટાઓથી પરિપૂર્ણ કઠોળ સંસાર ચક્રમાં ઉપરયુક્ત ઉપદેશની અવગણના ન કરવી જોઈએ, બલકે એવો નિશ્ચય જરૂરી કરવો જોઈએ કે શાસ્ત્રોના ઊંડા અભ્યાસથી અવશ્ય કલ્યાણ થાય. સત્પુરુષો સાથે શાસ્ત્ર ચિંતન કરવાથી જેનો દેહાભિમાન નષ્ટ થઈ ગયો તેને તત્વનું જ્ઞાન થઈ જવાથી સર્વવ્યાપક આત્માનું સ્વરૂપ સમજાઈ જાય. તે શુદ્ધ બુદ્ધિ દ્વારા પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરી લે અને અજ્ઞાનરૂપી ગાઢ વાદળો વિખેરાઈ જતા તેના મોહનો વિનાશ થઈ જાય. પછી તો તેના માટે આ જગત રમણી થઈ જાય. એ શ્રીરામ, જેમને આત્મ સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું એવા શ્રેષ્ઠ બુદ્ધિ સંપન્ન મહાપુરુષા પૂર્વક દ્રષ્ટિનું અવલંબન કરી આ સંસારમાં વિચરે, તેમને ન શોક થાય, ન કામના થાય, ન તેઓ શુભ અશુભની યાતના કરે, તેઓ આ સંસારમાં બધું કરવા છતાં અકર્તાની જેમ રહે. તેઓ ત્યાજ્ય અને ગ્રહણ કરવા યોગ્ય પદાર્થોથી પર રહે, પોતાના આત્મામાં સ્થિત રહે, પવિત્રતાથી રહે, સતશાસ્ત્રોએ સૂચવેલા સ્વચ્છ કર્મ કરતા રહી સન્માર્ગ પર ચાલે. અન્ય લોકોની દ્રષ્ટિએ તેઓ આવે છે, જાય છે, કર્મ કરે, બોલે, પરંતુ વાસ્તવમાં તે ન આવે, ન ચાહે, ન કર્મ કરે, ન બોલે પણ. કેમ કે પરમાનંદ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થયેલો પુરુષ ન તો ઇન્દ્રજાળ રૂપી માઇક કાર્ય કરે કે ન સાંસારિક વાસનાની પાછળ દોડે. તે બાળકો જેવી ભ્રામક ચપળતાનો પરિત્યાગ કરી પરમાત્માના સ્વરૂપમાં સદાય સ્થિત રહે. આવા પ્રકારની સ્થિતિ આત્મતત્વના સાક્ષાત્કાર વિના બીજા ઉપાયે ઉપલબ્ધ થતી નથી. તેથી પુરુષે જીવન પર્યંત આત્માની ખોજ કરવી, તે તેની ઉપાસના કરે, તેનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરે. આ સિવાય તેના માટે બીજું કોઈ કર્તવ્ય નથી. જે પુરુષને પોતાનો અનુભવ શાસ્ત્ર ગુરુના ઉપદેશની એક વાક્યતાનો અનુભવ થઈ ગયો, તે નિરંતર કરેલા ઉપરોક્ત અભ્યાસ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરી લે. ચાહે ભારેમાં ભારે વિપત્તિ આવી પડે, પરંતુ જે શાસ્ત્ર અને તેના અર્થની અવગણના કરે, તત્વજ્ઞાની મહાપુરુષોની અવગણના કરે, એવા મૂર્ખ લોકોનું અનુસરણ કદી ન કરવું. કારણ કે પૃથ્વી પર મનુષ્યોને જેટલું કષ્ટ પોતાની મૂર્ખતાથી પ્રાપ્ત થાય, તેટલું દુઃખ શારીરિક કલેશ, વિષ આપતી અને માનસિક વ્યથાઓ આપી શકતી નથી. જેમની બુદ્ધિ થોડી પણ ઉત્તમ સંસ્કારોથી કેળવાઈ ચૂકી, તેમની મૂર્ખતાનો વિનાશ કરવા જેવું આ શાસ્ત્ર સમર્થ છે, તેવું બીજું કોઈ શાસ્ત્ર નથી. જેમ વૃક્ષથી કાંટા ઉત્પન્ન થાય, જેમ ખેર વૃક્ષથી કાંટા ઉત્પન્ન થાય, તે રીતે જેટલી દુસ્તર આપતીઓ અને અધમ નિંદની યોનિઓ છે, તે બધી મૂર્ખતાથી પેદા થાય. જે સંસારી પુરુષને મોક્ષના ઉપાયભૂત આ શાસ્ત્રરૂપ પ્રકાશની પ્રાપ્તિ થઈ, તે મોહ અંધકારમાં પણ ફરી અંધતાને પ્રાપ્ત થતો નથી. તૃષ્ણા માનવરૂપી કમળને ત્યાં સુધી સંકુચિત કરે જ્યાં સુધી વિવેકરૂપી સૂર્યનો ઉદય થયો નથી. એ રઘુનંદન, જેમ આ સંસારમાં ભગવાન વિષ્ણુ, શંકર વગેરે તથા બીજા મહર્ષિઓ જીવન મુક્ત થઈને વિચરતા રહે, એ જ પ્રમાણે તમે પણ સાંસારિક દુઃખોથી છૂટવા માટે મારા જેવા આત્મીજનો સાથે બેસી ગુરુ ઉપદેશ અને શાસ્ત્ર પ્રમાણ દ્વારા પોતાના સ્વરૂપને જાણી સંસારમાં વિહાર કરો. આ જગતમાં સુખ તો તુચ્છમાં તુચ્છ તણખલા જેવું, દુઃખો તો અનંત છે. તેથી જે દુઃખરૂપી પરિણામથી પૂર્ણ છે,
તે લૌકિક સુખોમાં વિશ્વાસ કરવો નહીં. જે દુઃખરૂપી પરિણામ પૂર્ણ છે તે લૌકિક સુખોમાં વિશ્વાસ કરવો નહીં.